કઈ તમે અમદાવાદમાં ત્યાં રખડી રહ્યા, ખબર નહીં ક્યાં જવાનું હોય તો ફરી રહ્યા બરોબર. ગુજરી બજાર ગોતી રહ્યા છીએ અમે. હા, તમને જ્યાં ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરજો. ચલો આગળ જઈએ. બહુ આપ્યું છે, અમે ઊંધા રસ્તે જ નહીં આવી ગયા ને. મેપમાં ખબર નહીં પડતી કઈ લાગી છે. નાસ્તો કરવો હો ત્યાં કશું ખબર નહીં. ક્યાં ખારું આવો તો જોઈએ. ચલો લાલાને થકવાડવાની વાત છે. આપણે આવી ગયા માઇક લેવા યુનિક મોબાઈલમાં. જો આ માઇક પાસ કર્યું હોય, બહુ મસ્ત માઇક છે. ना ना ये तो सेट हो जाएगा इंशाल्लाह. तो बोला के खाली क्लेम लेके आओ. दो में भाई गाइस रिवरफ्रंटे पहुंची जब आया है जो તમે જોઈ શકો જે કંટાળ્યા હોય એવું થાય તો બાપા સાથે મારો આવો ને અમને બિહાડી લે. માઇક તો લઈ લીધું આપણે, જે કામ માટે આવ્યા તે કામ થઈ ગયું હોય. માઇક લઈ લીધું અને હવે માઇક લઈને જઈએ ઘરે. પણ પછી બીજું આગળ તમને પછી કહીશ. જો અમે રિવરફ્રન્ટ આવી ગયા, લાલો વિડીયો ઉતારી રહ્યો અમે તે, અને સામે જો બોટ આવે. અને અમે પતંગ હોટલ રહી જો. જગ્યા સારી છે પણ જોઈએ હવે કઈ બાજુ જવાનું ખબર નહીં. આવી ગયા પૂછી જોઈએ કઈ કહીએ તમને. પૂછવું પડશે જેમ કે આ બાજુ જવાનું હોય કે આ બાજુ જવાનું ખબર જ નહીં. રિવરફ્રન્ટ ની નીચે કીધું હતું એટલે હવે ગોતતા ગોતતા જશું. તો ચાલતા ચાલતા એટલે પહોંચી ગયા. તો ગાઈસ બે હાવજો નીકળી ગયા અત્યારે અમદાવાદની બજારમાં ફરી રહ્યા. જો આ રિવરફ્રન્ટ સાબરમતી નદીની કિનારે કિનારે અત્યારે હેડી રહ્યા. થાકી ગયા પૂરેપૂરા. પણ જોઈએ હવે એટલે સુધી જવાય. બાકી આ બંકા પાછા પડે એવા હવે નહીં. જરાય નહીં ને 5 કિલોમીટર હેડવા થાય તો થાય છે પણ જવા ખરું. આ છે આયા એટલે પૂરેપૂરો દાડો પૂરો કરવાનો. તાર રજા પાડવાની થાય ને તો પાડી દેવાની, બાકી મેળવાની નહીં. તો ચલો લાલા આપણે આગળ વધી રહીએ. શું લાલો હવે જઈએ પતંગ હોટલમાં જમવા. ભૂખ લાગી જઈએ. પતંગ હોટલ હવે સામે જ છે. તો જોઈ લો તમને બતાવી દઉં. આમ રહી તો અમે જઈએ જમવા. જમીન પછી આગળ બીજો વિડીયો બનાવશું. આપણે રવિવારે ફરી રહ્યા જોઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે રવિવાર માર્કેટ પહોંચી ગયા, જેનું નામ ગુજરી બજાર કહેવામાં આવે. અમદાવાદનું ફેમસ માર્કેટ હ. અને રિવરફ્રન્ટ થી થોડું નીચે અને બાજુમાં જ તે આ માર્કેટ ત્યાં લગાવવામાં આવે. અને અહીંયા તમે આવો એટલે જોરદાર મોટું દૈત માર્કેટ ભરાય અને ટોટલી વસ્તુ મળે. તમને બતાવજો, રમકડા, ઇલેક્ટ્રિક વસ્તુ, બધી જૂની વસ્તુ, કિચનો, કપડા, કોઈ વસ્તુ ઘર વપરાશની વસ્તુઓ બધી, કોઈ વસ્તુ એવી નહીં કે અહીંયા ના મળતી હોય.
લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ, જૂના મોબાઈલ, જૂની એસેસરી, બધી વસ્તુ ટોટલી નાના છોકરાથી માંડીને મોટા સુધીની ટોટલી આઈટમો અહીંયા મળે. અને આપણે જો અંદર ફરી રહ્યા વિડીયો લઈને કે ચલો આપણે બધા મિત્રોને સબસ્ક્રાઈબરોને બતાવશું માર્કેટ કેવું ભરાય છે. તો જો આપણે તો મોબાઈલ લઈને ફરી રહ્યા અંદર, અને એક તરફ ભીડે એટલી, ટ્રાફિક એટલું, નીકળવાની રસ્તો નહીં ક્યાંય, અને જોરદાર તમને મજા આવી જશે. એક વાર તમે અહીં વિઝિટ કરજો, અમદાવાદ ગુજરી બજાર જે રિવરફ્રન્ટની નીચે છે, અને જોવાલાયક છે, અને બહુ મોટું માર્કેટ ભરાય છે. અને જો આ લાલોન બી અમે તો આ નીકળી ગયા, જેમ કે હવે તો થાક્યા હતા, હવાનું કશું ખાધું પીધું નતું, ને હવાના બજારમાં ફરી રહ્યા હતા, પણ લીધું કશું નહીં, આખું માર્કેટ ફર્યા અમે. ગાઈસ આખું બજાર ભર્યા, થાકી ગયા લાલન દેશ. હજુ કશું ખાધું નહીં, એક સોડા પીધી હતી અમે, અને હવે જઈએ ઘરે. લાલ દરવાજા જઈએ ને ત્યાંથી પછી બસમાં જઈએ ઘરે. જોઈએ વિડીયો પણ તો હજુ જ્યાં જ નહીં એટલે ચલો ગાઈસ રવિવારે ફરવા આયા અને ફરાઈ ગયા. હું લાલન જુઓ શ્રેણી કચ્યું થઈ ગયું, થાકી ગયો યાર. અરે હવે અહીંથી ઘરે જવાનું વિચાર છે, પણ ખબર નહીં ક્યાં જવાનું. પણ આવી તો ગયા જેવા આવી ગયા હતા એવા જતા છે. શું તો guys, તમે જોવાનું ભૂલતા નહીં અમારી ચેનલ ને એડી બ્લોગ ઉપરથી મેચ કરજો, લોકેશન નાખવા ચાલો. હવે અહીંથી ચી બાજુ જઈએ, ઘર બાજુ પછી ખબર પડશે. ચલો આગળ વિડીયો બનાવીએ. હવે આપણે પાછા આવી ગયા લાલ દરવાજાએ, બજાર ફરી લીધું, અને આ લાલ દરવાજા આવીને MTS ના બસ સ્ટેન્ડે આવી ગયા. બસ હવે આપણી બસ ઉપડે એટલી રાહ જોઈએ. બસ ઉપડે પછી આપણે સીધા ઘરે રૂપાવટી ફીરા, જેમ કે આજ તો આખો દાડો ફરી ફરીને થાકી ગયા. હવે ચલો આપણે લાલા જોડે જઈએ, કે લાલો એકલો ઊભો બસની રાહ જોઈને, એની જોડે જઈને પછી વાત કરીને પછી આગળનો વિડીયો બનાવીએ. કેવું લાલા, કેવું રહ્યું, કેવું રહ્યું? ખાલી ભૂખ્યા પેટા તકલીફ પડી યાદવામાં, બીજું તો અમારે કેવું એટલું યાદો તૈયાર લાલો હવે બસ સ્ટેન્ડ આવી ગયા. હવે ખાનની બસ આવે એટલે અમે જતા રહીએ ઘરે. અમે લાલોન બે સાડા પાંચ થઈ ગયા. સવારે ઉભો થાકી ગયો જોરદાર તો. નહીં વિડીયો ચાલુ જ છે. દેખાય ને કાકા બાબા? બસ નું ઠેકાણું પડતું નહીં મારા ભાઈ. બસ આવા ઘરે ભેગા થઈએ, તને લઈ જવાનું ઘરે જઈ એક વાર ઘરનું ખાવાનું થઈ જાય ને. ટ્રાફિક તો બાઈક લઈને આવું. બાઇક લઈને જાઉં. અશોક ના માઇકે બાઈક લઈ ગિમ્બલ લેવા આવવાનું છે અમારું. એક્ટિવા લઈને આવું. એક્ટિવા લઈને ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. લાલ દરવાજા જઈને લાલો તો જતો રે ઘરે એને. હવે આપણે છીએ તો જુઓ, તમને બતાવું શું શું લાવ્યો વસ્તુ. સફરજન છે, એક આ બલ્બ લાવ્યું બરોબર, કિચન ચાવી માટે ટોમ એન્ડ જેરી, એક લાઇટર ફેસ લાઇટ, અને ખાસ
યુનિક મોબાઈલમાંથી અમદાવાદ માઇક લાવ્યો, વાયરલેસ માઇક, જે આપણા વ્લોગ માટે અને વિડીયો બનાવવા માટે. આના માટે સ્પેશિયલ જ્યાં હતા આખું અમદાવાદ આના માટે થઈને રખડ્યા. તમને બતાવી દઉં. આ રહ્યું માઇક, તમે જોઈ શકો. આપણે લઈને આવી ગયા આજે, જેની આપણે 1 મહિનાથી રાહ જોતા હતા. અંદર રવિવારે જવાનું કેન્સલ થતું હતું, આજે ફાઇનલી લાવી દીધું હો. હમણાં અનબોક્સ કરશું ત્યારે તમને બતાવીશ વિડીયો, જો ટાઈમ મળે તો. નકર હવે પછી ડાયરેક્ટ આનેથી જ વિડીયો બનશે. બીજું તો કશું નહીં. તો ગાઈસ આજ આખો દાડો જોરદાર રખડ્યા હ અને થાકી ગયા અહીં. અરે બહુ ફર્યા. લાલો તો બીમાર થઈ જવાનો. કાલ ખબર નહીં નોકરી આવે કે ના આવે. નોકરીમાં તો નહીં લાગતું કે આવે એ રહ્યો. એટલું થાકી ગયા અમે. અને આજનો દાડો પૂરો બી હાલ આવ્યો. જો 7:30 કે 8 વાગી ગયા. અને હવે નાવા ધોવાનું કરવે. નહીં ધોઈ વિડીયો બનાવવા બનાવશે. જોઈએ કેમનું રહે, બનાવીએ કાંઈ નહીં બનાવીએ કાતું, પછી આગળની ખબર પડશે. તો ચલો થોડી વાર પછી બીજા વિડીયો મળીએ. ગાઈસ આપણે માઇક જોવો અત્યારે કનેક્ટ કરવાનું ચાલુ હોય, થઈ જાય તો સારું હોય, નકર ના થાય તો પછી પૂરું. બેઠા જો એમાં ચાર્જિંગ ના આવે. ડિવાઇસ છે ખાલી, મોબાઈલ છે હે. એ બધા બીજું પિન કરીને એવું કંઈક કરવું હોય ને એના માટે છે. આઈફોન માં લગાવવા હા, આઈફોન કનેક્ટ માટે એ કહેતો હતો કે આવી તમારે આઈફોન માં કનેક્ટ કરવું છે ને તો થશે. તો ગાઈસ બેઠા અને આપણે કનેક્ટ કરવાનું જોઈએ, ગોતી રહ્યા. દબાવ પડે લાઈટ થઈ જો લાઈટ બંધ થઈ ગઈ થઈ ગયું કને કેટલું પડી ગયું. તો ગાઈસ આપણું માઇક કનેક્ટ થઈ ગયું હોય આપણા ફોનમાં. અત્યારે નહીં યુઝ કર્યું, એમની શું એમની ઉતારું હું, પણ આગળથી આપણે માઇક લગાવી વિડીયો બનાવશું. અને આજે શું અમદાવાદ આખું રખડ્યા આ માઇક માટે. પાછા બીજી છે 2-3 જગ્યાએ ગયા. ગુજરી બજારમાં ગયા, સીપટ લઈ લઈને શરદી બરદી થઈ જઈ હોય તો તબિયત ખરાબ થઈ જઈ હોય. અને આજનો બ્લોગ કેવો લાગ્યો તમે બધા કોમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલ એડી બ્લોગ રૂપાવટીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધા મારા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.